નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। સુરતના નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરી એકવાર નકલી નોટના બંડલ ઝડપાયા છે। સારોલી પોલીસે માહિતીના આધારે મુંબઈથી નકલી નોટની ડિલિવરી આપવા આવેલા 3 યુવાન 500 અને 200ની 63,872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા યુવાનોએ કહ્યું કે અમને મુંબઈના વિલેપોલમાં એક વ્યક્તિ મળ્યા હતા, જેણે અમને આ નકલી નોટના બંડલો આપ્યા હતા। તેણે અમને આ બંડલની ડિલિવરી સુરત રેલવે સ્ટેશને આપવાની કહી હતી। પોલીસે જણાવ્યું કે આ મામલે હવે મુંબઈના અહેમદનગર યુવાનની સંડોવણી ખુલી છે, જેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલસિંહ અને વિલેશને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે 14મી ડિસેમ્બર સાંજે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાલતા સુરત તરફ આવતા 3 યુવાનોને દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની ઝડપી લેતા તેમની પાસેથી 3 મોબાઈલ ફોન મળ્યા હતા। પોલીસે ત્રણેય પાસેથી બેગની ઝડપી લેતા તેમાંથી 500ના દરની નોટના 43 અને 200ના દરની નોટના 21 બંડલ મળ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।